આજે તો આપણી ગૌશાળાએ નવા સભ્ય આવવાની ખુશીમાં બધાને દઈ દીધી પાર્ટી. જય માતાજી મિત્રો. આજે ફરી આપણી ગૌશાળાએ પહોંચી ગયા આપણો સબસ્ક્રાઇબર. તો એ ભાઈઓને સૌપ્રથમ બતાવી આપણે વાછડીઓ. પછી આવી ગયા આપણે મોટા વાડામાં ને બધી ગાયો ચેક કરીને આવી ગયા ફરી આપણે આ ઢીંગલાઓ પાસે ને એની સ્પેશિયલ અને ફેવરિટ ડીશ એના માટે તૈયાર કરી. પછી આ બંને ભાઈઓને જવાનો સમય થઈ ગયો તો એ નીકળી ગયા અને આપણે થઈ ગયો આ બીજો દિવસ. સવારમાં પહોંચી ગયા આપણે ગૌશાળાએ. જો હર્ષદભાઈ આવી ગયા હતા ઘરે અને સાથે લઈ આવ્યા હતા નવી ગાય. અને આપણે નવી ગાય આવવાની ખુશીમાં બધાને આપી દીધી પાર્ટી. હવે આપણે થઈ ગયા હતા એકદમ ફ્રી અને જોવાની હતી આરામથી નવી ગાય. તો જોઈ લો આ છે આપણી ગૌશાળાના નવા સભ્ય અને નામ છે એનું મધુ. અને હા આ પણ આપણી ગૌશાળાના નવા સભ્ય છે એની સાથે સાથે આયા છે. પણ મધુને કાંઈ ચેન નતું પડતું કારણ કે નવી છે ને એટલે એક બે દિવસ ફાવશે ને. આપણે મધુને જોતા હતા ત્યાં જ નજર પડી આપણી ઈયા ને. લે ભાઈ દીપકે દીકરી ના દીકરા. પછી આપણે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. ત્યાં સેટ તો અહીંયા જો એકલા તરબૂચ ખાતા હતા. પછી આપણે ઘરે જઈ તૈયાર થઈ પહોંચી ગયા પાંજરાપોર. અને પાંજરાપોર કરવાનું હતું આ ગાયનું ઓપરેશન. અને એની સાથે સાથે એક પગના નખ વધાર્યા ને એ કાપવાનું. પછી લગભગ આપણે 1.5 કલાક જેવો સમય લાગ્યો. ગાયનું ઓપરેશન થઈ ગયું એકદમ ઓકે અને નખે કપાઈ ગયા એકદમ ઓકે. ગાયનું ઓપરેશન કરીને પછી આવી ગયા આપણે સવા ભગત પાસે. એને કીધું આપણે કે સાફ સફાઈ કરી નાખો. તો એને મને શું કીધું, તોબા તારા મૂડ ખરાબ કરી દિયા. પછી આવી ગયા આપણે ઘરે સાયલેન્સની ગાડી લેવા. ગાડી લઈને આપણે આવતા હતા ગૌશાળા બાજુ, પણ ગાડી થોડી મોટી હતી એટલે આવવામાં થોડી પડતી હતી તકલીફ. જેમ તેમ કરી ગાડી પહોંચાડી ગૌશાળા અને ખાલી કરવાનું કામ ચાલુ કર્યું. ગાડી ગૌશાળા સુધી જેમ તેમ કરીને પહોંચી એટલે અંદર તો જાય નહીં એટલે ગાડીમાંથી ટ્રેક્ટરમાંથી ગૌશાળા. આવી જ રીતે ભરતા છે ઢગલો કરી નાખ્યો મોટો. અને ભલે તો દિવસ પૂરો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં.